બજેટ અંગે વેપારીઓની અનેક આશા અપેક્ષા છે, ત્યારે મારી સાથે જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના તમામ હોદ્દેદારો જોડાયા છે। વાત કરીએ તેમની સાથે। બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, શું આશા, શું અપેક્ષા? અચ્છા, હાલની ઇમ્પોર્ટ ડ્યુટીમાં જે અત્યારે ફેરફાર કરેલો છે એનાથી થોડું અત્યારે આપણે ઘટાડો થાય તો સોની બજારમાં જે અત્યારે ભાવ વધારાના હિસાબથી ને જે પણ કાંઈ અત્યારે ચાલી રહ્યું છે એના હિસાબથી જો ડ્યુટીમાં, ટેક્સમાં અને જેટલા ટકા સર્વિસ ઉપર જે સર્વિસ ટેક્સ ને એ બધું લાગેલું છે એમાં થોડો ફેરફાર કરે એવી અમને રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનને અમારી એવી માંગ છે। મોટાભાગના સોનીઓ આર્થિક ભીસમાં છે, બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, તમારી શું આશા, શું અપેક્ષા? હાલ વાત કરીએ તો 2 લાખ રૂપિયા સુધીની સોનાના પરચેઝ ઉપર છૂટ આપેલી છે। તો અમે એવી આશા રાખીએ કે જે 2 લાખ રૂપિયાની છૂટ છે તો આ ભાવ વધારો જોતા કે એ રકમમાં ગ્રાહકને શું ખરીદવું એને ઓછી વસ્તુ પડે, તો અમે એવું ઈચ્છીએ છીએ કે એને 5 લાખ 7 લાખ સુધી લઈ જાય તો ગ્રાહકો એ સારી રીતે પરચેસ કરી શકે। તમારી શું આશા છે, શું અપેક્ષા છે? ગત વર્ષ કેવું ગયું અને આવનારા વર્ષમાં શું આશા રાખી રહ્યા છો? જી ચોક્કસથી જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરથી અમે બિલોંગ્સ કરીએ છીએ, એટલે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષે જે સોના ચાંદીના ભાવમાં જે ગતિએ ઉછાળો આવ્યો છે તે ગતિએ ફર્સ્ટ તો અમારી આ બજેટમાં એવી માંગણી છે કે જે ભૂતકાળમાં જે ઇમ્પોર્ટ ડ્યુટી લાગતી હતી ત્યારે જે સોનાના ભાવ હતા અને અત્યારે જે સોનાના ભાવ છે તેમની સરખામણી કરીને ઇમ્પોર્ટ ડ્યુટીમાં છે એ ઘટાડો થવો જોઈએ। ત્યારબાદ જે જીએસટી છે એ પણ અત્યારે 3% અમારી ઇન્ડસ્ટ્રી ઉપર લાગે છે, તો તેમાં પણ ઘટાડો જો થવો જોઈએ, કેમ કે જ્યારે સોનાના ભાવ છે એમાં આપણે જોઈએ તો હાલ આ 1 વર્ષ દરમિયાન 80%થી ઉપર વધારો આવ્યો છે અને સિલ્વરમાં 160થી 70%થી ઉપર વધારો આવ્યો છે। તો એમાં જીએસટીમાં છે ગ્રાહકોને છે ને દાગીના છે મોંઘા પડી રહ્યા છે, તો એમાં પણ ઘટાડો ચોક્કસથી થવો જોઈએ। ત્યારબાદ આપણે વાત કરીએ તો જીએસટી છે સર્વિસ ઉપર છે 5%થી વધુ લાગી રહ્યું છે, 5% લાગી રહ્યું છે, તો એમાં પણ અમારી ઘટાડાની માંગણી છે। તેમજ આપણે વાત કરીએ તો કેપિટલ ગેઇન ટેક્સ અત્યારે ખાસ કરીને અમારી ઇન્ડસ્ટ્રી ઉપર એ મોટામાં મોટો પ્રશ્ન છે કે જે અમારો સ્ટોકથી માંડીને વાત કરીએ જે જૂના ભાવનો હતો અને અત્યારના ભાવની જે ગ્રાહકો જ્યારે વેચવા હોય ત્યારે નવા ભાવના દાગીના સેલ થતા હોય તો એમના ઉપર ટેક્સ લાગે છે, તો એમાં પણ ખાસ કરીને 1 કે 2 વર્ષ કે 3 વર્ષ સુધી સરકારશ્રીએ છૂટછાટ આપવી જોઈએ, જેથી કરીને એમાં પણ ગ્રાહકો તથા વેપારીઓને ફાયદો થઈ શકે। તેમજ આપણે વાત કરીએ કે જે એનઆરઆઈ કસ્ટમર છે, આપણે જ્યારે ઇન્ડિયાને ટુરિઝમ પ્લેસ તરીકે ડેવલપ કરવા માંગીએ છીએ તો એનઆરઆઈ કસ્ટમર જ્યારે જ્વેલરીની ખરીદી કરતા હોય છે તો એમને પણ જીએસટી રિફંડની વ્યવસ્થા છે એ કરવામાં આવે તો એ ટુરિઝમ માટે પણ ડેવલપ થઈ શકે। જીએસટી ઘટાડાની તમે રજૂઆત કરેલી છે અગાઉ? જી, અમે નેશનલ એસોસિએશન દ્વારા છે ને અમે આ બધા જે ટોપિકો છે એની રજૂઆત છે ને અમે બજેટ રિલેટેડ અમે રજૂઆત કરેલી છે। જેમ્સ એન્ડ જ્વેલરીના તમામ વેપારીઓ છે તે સ્પષ્ટપણે કહી રહ્યા છે, રાજકોટના સોની બજારના વેપારીઓ સ્પષ્ટપણે તેઓ માંગ કરી રહ્યા છે કે આગામી બજેટમાં જીએસટી ઘટાડામાં જો એટલે કે તમામ જે દાગીનાઓ છે તેમાં જીએસટી ઘટાડો મળે તો વેપારી અને ગ્રાહક બંનેને ફાયદો થવાની શક્યતા છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે।